ઉનાળો આવતાની સાથે જ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં પણ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ ગઈ છે અને તે જ મુદ્દે રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિત વસોયાનું મોટું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દાવાઓ કરે છે કે સૌની યોજનાથી ઘરે ઘરે પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું છે, પણ તે માત્ર કાગળ પર જ જોવા મળી રહ્યું છે, કારણ કે આજે પણ ગામડાઓમાં ટેન્કર અને અન્ય વિકલ્પો દ્વારા પાણી આપવામાં આવે છે। નગરપાલિકા વિસ્તારોમાં 8-8 દિવસે પાણી આવે છે, ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, પણ દર વર્ષે ઉનાળો આવે અને પાણીનો પોકાર ઉઠે છે, તે વાસ્તવિકતા છે। ધોરાજી શહેરની અંદર લોકોને પીવા માટેનું પાણી 7 કે 8 દિવસે આપવામાં આવે છે, એને કારણે લોકોની અંદર રોષ છે। દરરોજ ધોરાજીની અંદર મહિલાઓ પાણી માટે આંદોલન ચલાવી રહી છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખી 7 કે 8 દિવસે પાણી આપવામાં આવે છે અને બદલે 3 દિવસે પાણી આપવાની માગણી કરી છે। એ ભારતીય જનતા પાર્ટી સામે અને ધારાસભ્ય સામે જે લોકોનો આક્રોશ છે, આક્રોશને ઠંડો પાડવા માટેનો પ્રયત્ન છે।